તરફ સુરતના કીમ નજીક આવેલું ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ પણ 24 કલાક વીત્યા છે છતાં પણ હજુ પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે। કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ 24 કલાકથી બંધ હાલતમાં છે અને હજુ પણ ગામમાંથી કીમ નદીના પાણી નથી ઓસર્યા। ગઈકાલે કઠોદરા ગામની સ્થિતિ એકદમ વિકટ હતી। ઇન્ડિયન આર્મીએ કઠોદરા ગામના પરિશ્રમ પાર્ક, રોયલ પાર્ક, હળપતિવાસ સહિતના વિસ્તારોમાં રેસ્ક્યુ પણ કર્યું હતું અને હજુ પણ આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પશુપાલકો જોખમી રીતે કેડસમા પાણીમાં દૂધ ભરવા માટે મજબૂર બન્યા છે। આ તરફ સુરતના કીમ નજીક આવેલું ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ પણ 24 કલાક વીત્યા છે છતાં પણ હજુ પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે। કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ 24 કલાકથી બંધ હાલતમાં છે અને હજુ પણ ગામમાંથી કીમ નદીના પાણી નથી ઓસર્યા। ગઈકાલે કઠોદરા ગામની સ્થિતિ એકદમ વિકટ હતી। ઇન્ડિયન આર્મીએ કઠોદરા ગામના પરિશ્રમ પાર્ક, રોયલ પાર્ક, હળપતિવાસ સહિતના વિસ્તારોમાં રેસ્ક્યુ પણ કર્યું હતું અને હજુ પણ આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પશુપાલકો જોખમી રીતે કેડસમા પાણીમાં દૂધ ભરવા માટે મજબૂર બન્યા છે।